સામૂહિક રાજીનામા આપીએ છીએ કે અમારા રાજીનામા સ્વીકારવા અને અમારું એક કામ એવું છે ગિરમદા અમારી માંગણીએ પૂરી કરો, પૂરી કરો, અમારી માંગણીએ પૂરી કરો, પુરવઠા હાય હાય, પુરવઠા હાય હાય, અમદાવાદના દસકોઈ તાલુકામાંથી એક એવા સમાચાર આવી રહ્યા છે કે જેણે સ્થાનિક તંત્રથી લઈને ગાંધીનગર સુધી દોડધામ મચાવી દીધી છે. ભાજપના સિનિયર ધારાસભ્ય બાબુ જમના પટેલ એટલે કે બાબુ જમનાના જ મત વિસ્તારમાં મોટો બળવો થયો છે. દસકોઈ તાલુકાના 69 ગામના તમામ 69 રેશનિંગ દુકાનદારોએ એક સાથે એક ઝાટકે પુરવઠા મામલતદારને પોતાના રાજીનામા સોંપી દીધા છે. જી હા, તમે બરોબર સાંભળ્યું. 69 ગામના હવે રેશનિંગની દુકાનો છે તેને તાળા લાગી જાય તે નોબત ઊભી થઈ છે. પરંતુ આ દુકાનદારો આટલા હદે નારાજ કેમ થયા છે? કેમ સરકારી તંત્ર સામે આક્રોશ ફાટી નીકળ્યો છે? આવો જોઈએ આ ખાસ અહેવાલમાં. પરંતુ તે પહેલાં જો અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડ. અમદાવાદના દસકોઈ તાલુકામાં આજે સરકારી અનાજની દુકાનો ચલાવતા સંચાલકોમાં રોષ સાતમા આસમાને જોવા મળી રહ્યો છે. દસકોઈ એસોસિએશનના પ્રમુખ અંબાલાલ ચૌધરીની આગેવાનીમાં મોટી સંખ્યામાં રેશનિંગની દુકાનદારો દસકોઈ કચેરીએ પહોંચ્યા હતા. પુરવઠા વિભાગના અધિકારીઓની જોહુકુમી અને અન્યાયની નીતિઓ સામે જોરદાર સૂત્રોચ્ચાર છે તે પણ કરવામાં આવ્યા હતા. અંતે તમામ 69 દુકાનદારોએ પુરવઠા મામલતદારને લેખિતમાં રાજીનામા પણ ધરી દીધા હતા. દુકાનદારોનો આરોપ છે કે છેલ્લા ઘણા સમયથી રેશનિંગની દુકાનોમાં અનાજનો જથ્થો જે સમયસર આવતો નથી, જે જથ્થો આવે છે તેમાં પણ મોટી ઘટ જોવા મળી રહી છે. ત્યારે વડી સરકારી નિયમો મુજબ જો એડવાન્સમાં ચલણના રૂપિયા ભરી લેવામાં જે તંત્ર છે તે તંત્ર પોતાની જોહુકુમી ચલાવી રહી છે. પરંતુ તેની સામે જે મળવાપાત્ર કમિશન આપવામાં આવે છે તેમાં પણ જે ભારે લાલિયાવાડી છે તે જોવા મળી રહી છે. ત્યારે આ જ મામલે એસોસિએશનના પ્રમુખ અંબાલાલ ચૌધરી વધુમાં શું કહી રહ્યા છે તે એકવાર સાંભળીએ. અમદાવાદ જિલ્લા ફેર પ્રાઇસ શોપ એસોસિએશન પ્રમુખ અંબાલાલભાઈ ચૌધરી આજ રોજ અમો દસકોઈ તાલુકા ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના હોદ્દેદારો, તમામ વ્યાજબી ભાવના દુકાનદારો એકી સાથે સામૂહિક રાજીનામા મામલતદારશ્રીને આપીએ છીએ. અમારી માગણીઓ ગુજરાત રાજ્યના એસોસિએશનના પ્રમુખ પ્રહલાદભાઈ મોદી સાહેબ ઘણીવાર રજૂઆતો સરકારશ્રીને કરી છે કે ભાઈ અમારા કમિશનમાં વધારો કરો, અમારો માગણીઓ જે વારસાઈની બંધ કરી છે વારસાઈ ચાલુ કરો, અમારા એક પ્રતિનિધિ ઘરનો જે વ્યક્તિ હોય અમારો તેને બાયોમેટ્રિક પણ અપાવો. ગુજરાત સરકારને ઘણીવાર રજૂઆતો કરી પણ ગુજરાત સરકારે અધિકારીઓને 2-2 લાખ રૂપિયા પગાર હોવા છતાં અમારું 20,000 રૂપિયા કમિશન પણ નથી મળતું. એનો 10% પણ ભાગ થયો નથી અમને મળવામાં. અને જે સરકારશ્રીએ બોયધરી પણ 5 તારીખે આપેલી પ્રહલાદભાઈ મોદીને કે અમે તમારો આ નિર્ણય ટૂંક સમયમાં લઈશું, પણ આજ દિન સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અમારા દસકોઈ તાલુકામાં મે મહિનામાં એક આખું ગામ ગરીબોને અનાજથી વંચિત રહી ગયું છે એવું ગિરમદા ગામ છે. વત્તા ઘણા ગામોમાં 29 તારીખે માલ આવ્યો તો ઘણા ગામોમાં અત્યારે 100 કાર્ડ 150 કાર્ડનો જથ્થો વંચિત છે. જથ્થો ગોડાઉનથી ટાઈમસર આવતો નથી. 29 તારીખે આવે અને 30 તારીખે તો સ્ટોક બતાવે અને જથ્થો ટાઈમસર ના પહોંચતા અમે વિતરણ કરી શક્યા નથી. તો અમારી માગણી હતી 1 તારીખે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું કે અમારી મે મહિનાની તારીખ લંબાવવા મહેરબાની કરશો. ગોડાઉનથી ઘટ પડતી પણ એને પણ અમે રજૂઆત કરી છે. અને આજે જૂન મહિનાનું વિતરણ ચાલુ થયું તો જૂન મહિનામાં દસકોઈ તાલુકા ગોડાઉનમાં તુવેરની દાળ નથી તો અમારા પૈસા ભરેલા છે એ પૈસા પણ હજી અમને મળ્યા નથી. અમારે વિતરણ કેવી રીતે દાળ સિવાય કરવું? ગ્રાહકોને 2-2 વખત ધક્કા ખવડાવવા, આવી ગરમીમાં પબ્લિકને પરેશાન કરવાની. 2 વખત ઘઉં ચોખા લઈ જાય, દાળ ના હોય એટલે એને બીજી વખત ધક્કો ખવડાવવાનો. દાળ ના હોય ત્યારે અમારે પણ
પગારનું ચૂકવણું વધુ થાય, તોલાટનું અને અમારું લાઇટ બિલ પણ વધુ આવે. તો અમારી માગણીઓ સાથે અમે આજે રોજ તારીખ 3/6/2026ના રોજ 69 દસકોઈ તાલુકાના વ્યાજબી ભાવના દુકાનદારો મામલતદારશ્રીને રાજીનામા પત્ર 69 આપીએ છીએ. રેસની સંચાલકોના આ સામૂહિક રાજીનામાના કારણે હવે દસકોઈ તાલુકામાં જે 69 ગામોના જે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો છે તે મુશ્કેલીમાં ચોક્કસથી જોવા મળશે, કારણ કે આ પરિવારો સરકારી અનાજ ઉપર જ નભે છે. ત્યારે દુકાનદારોનું કહેવું છે કે એક તરફ મોંઘવારી વધી રહી છે તો બીજી તરફ સરકાર સમયસર કમિશન પણ આપતી નથી. ત્યારે રેશનિંગ કાર્ડ ધારકો સાથે રોજબરોજ થતા આ સંઘર્ષના કારણે સંચાલકો માનસિક રીતે ભાગી પડ્યા છે. ત્યારે ધારાસભ્ય બાબુ જમનાના ગઢમાં ગણાતા આ વિસ્તારમાં આટલો મોટો વિરોધ સરકારી કામગીરી સામે પણ અનેક સવાલો છે તે ઊભા કરી રહ્યા છે. જ્યારે આ મામલે કચેરીના નાયબ મામલતદારને જે રાજીનામા આપવામાં આવ્યા તે રાજીનામા આપ્યા બાદ નાયબ મામલતદાર શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ. કુણાલ રાણા, નાયબ મામલતદાર પુરવઠા, દસકોઈ તાલુકા. આજરોજ દસકોઈ તાલુકા ફેર પ્રાઇસ શોપ એસોસિએશન તારીખ 3/6ના રોજ સામૂહિક રાજીનામું આપેલ છે, જે આગળ વડી કચેરીએ મોકલવામાં આવશે. સાહેબ, કેટલા દુકાનદારો છે અને કયા કારણથી એ લોકો આજે રાજીનામું આપવા આવ્યા છે? એમને જે જથ્થો મોડો મળે છે એનામાં કારણથી. ત્યારે દસકોઈ તાલુકાના રેશનિંગ દુકાનદારોના એસોસિએશન દ્વારા જે રાજીનામા આપવામાં આવ્યા છે તે રાજીનામાને લઈને નાયબ મામલતદારનું કહેવું છે કે આ તમામ જે 69 દુકાનદારો છે તેમના રાજીનામા છે તે લેવામાં આવ્યા છે. હવે તે સ્વીકારવા કે ન સ્વીકારવા તે બાબતે આગળ ઉપરી અધિકારી છે તે નિર્ણય લેશે અને આ તેમની જે રજૂઆત છે, તેમના જે રાજીનામા છે તે પણ ઉપરી અધિકારી અને કલેક્ટર સુધી પહોંચાડવામાં આવશે અને ત્યારબાદ તેમનો જે આખરી નિર્ણય છે તે આખરી નિર્ણય લેવામાં આવશે અને આ બાબતે જે યોગ્ય કાર્યવાહી છે તે યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે. ત્યારે હાલમાં તો જે ગ્રામીણ જનતા છે કે જેમને અનાજ મેળવવાને કોઈ તકલીફ ન પડે તેના માટે પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા અંગે પણ વિચારવામાં આવશે. પરંતુ જો રેશનિંગની દુકાનો જ બંધ હશે તો શું વિચારવામાં આવશે, કઈ રીતે આ લોકોને અનાજ પહોંચાડવામાં આવશે તે આગામી સમયમાં જોવાનું રહ્યું. ત્યારે રેશનિંગ દુકાનદારો તો આર્યાપારની લડાઈના મૂળમાં આવીને રાજીનામા તો ધરી દીધા છે. ત્યારે આ રાજીનામાને લઈને અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે કે શું પુરવઠા વિભાગ જાગશે ખરી? શું ધારાસભ્ય બાબુ જમના આ બાબતે કોઈ મધ્યસ્થી કરશે અને 69 ગામની જે ગરીબ જનતા છે તે અનાજ વિના જ ટળવળશે? આવા અનેક મોટા સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. ત્યારે હાલ તો આ મામલે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.